હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. વોકેબ સિરીઝમાં આજનો આપણો જે ટોપિક છે ધીસ ઇઝ ધ લાસ્ટ પાર્ટ ઓફ વર્ડ્સ દેટ કન્ફ્યુઝ મીન્સ કે હોમોનિમ્સ, યાની કે એવા વર્ડ્સ કે જેના સ્પેલિંગમાં માઇનોર ડિફરન્સ હોય, તેનું પ્રોનાઉન્સિએશન સેમ થતું હોય બટ મિનિંગ્સ અલગ થતા હોય. સો લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ સ્લાઇડ. ઓકે, ધ ફર્સ્ટ વર્ડ ઇઝ ટોર્ચ્યુઅસ એન્ડ ટોર્ચરસ. ટોર્ચુઅસ એટલે કે કોમ્પ્લિકેટેડ, કોમ્પ્લેક્સ જે હોય, ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સવાળો, જેમ કે માઉન્ટેન્સના રસ્તા ટોર્ચુઅસ હોય, એ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સવાળા હોય. ને ટોર્ચરસ એટલે કે ટોર્ચરવાળું, સફરિંગ, પેઇન, ખૂબ જ દુઃખદાયી હોય એવું. નેક્સ્ટ ઇઝ અપરાઇટ એન્ડ અપટાઇટ. અપરાઇટ મતલબ કે મોરલ ઇન્ટેગ્રિટીવાળું, જે ઓનેસ્ટ હોય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય, સીધું માણસ હોય, સરળ હોય એવું. અને અપટાઇટ એટલે કે એન્ઝિયસ, ચિંતાવાળું, ગુસ્સાવાળું કે નર્વસ હોય એવું. સો નેક્સ્ટ ઇઝ સૂટ એન્ડ સૂટ. SUIT સૂટ એટલે કે સેટ ઓફ ક્લોથ્સ ટુ બી વોર્ન ટુગેધર, એટલે કે ઉપરનું પહેરવાનું અને નીચેનું પહેરવાનું બંને સાથે હોય એને સૂટ કહેવાય. અને SUITE સૂટ એટલે કે સેટ ઓફ રૂમ્સ, જનરલી હોટલમાં જે આપણે એક ચેન ઓફ રૂમ્સ જોઈએ, એક ભેગા બધા રૂમ્સ હોય, એને સૂટ કહેવાય, SUITE. નેક્સ્ટ ઇઝ સરફિટ, કાઉન્ટરફિટ એન્ડ ફોરફિટ. સરફિટ એટલે કે કોઈ પણ વસ્તુ એક્સેસિવ અમાઉન્ટમાં હોય તે. કાઉન્ટરફિટ એટલે કે ફેક, ફોલ્સ, જે ખોટું હોય, નકલી હોય તે. અને ફોરફિટ એટલે કે તમને પનિશમેન્ટના ભાગે કંઈ ગુમાવવું પડે તે. સરફિટને યાદ રાખવું હોય તો એમ યાદ રાખી શકાય કે આપણે એમ કહીએ કે પાણી સરસે ઉપર ચલા ગયા, મતલબ એક્સ્ટ્રા થઈ ગયું, એવી રીતે એમ સરફિટ. કાઉન્ટરફિટ એટલે કે કંઈ નકલી વસ્તુ તમને દે તો તમે એનો કાઉન્ટર કરવાના જ છો, તો કાઉન્ટરફિટ. ને ફોરફિટ તો જનરલી શેર માર્કેટમાં ટર્મ આવતી હોય, શેર ફોરફીચર ને એવી બધી, એમાં યાદ રહી જાય. સો ધ નેક્સ્ટ ઇઝ સ્પેશિયસ એન્ડ સ્પેશિયસ. SPA વાળું સ્પેશિયસ છે એટલે કે ઘણી બધી સ્પેસવાળું, ઘણી બધી જગ્યા હોય એને આપણે સ્પેશિયસ કહીએ. આમાં તો યાદ રહી જાય કે SPACE અને SPACIOUS, સ્પેસ, સ્પેશિયસ બે સરખા વર્ડ છે એટલે. દેન SPECIOUS સ્પેશિયસ એટલે કે એવી વસ્તુ કે જે ખરેખર તો ખોટી છે પણ એને સાચી કરીને બતાવવામાં આવે, તેને સ્પેશિયસ કહેવાય. નેક્સ્ટ ઇઝ સ્ટેશનરી એન્ડ સ્ટેશનરી. સ્ટેશનરી વિથ ERY એટલે કે આપણે જે પેન, પેપર ને એ બધું ખરીદી, ઇરેઝર ને એ બધું સ્ટેશનરી આઇટમ્સમાં આવે. અને સ્ટેશનરી વિથ ARY મતલબ કે સ્થગિત, જે સ્થિર હોય તે, નોટ મૂવિંગ, ફિક્સ્ડ હોય તે. આને યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી શકાય કે સ્ટેશનરીમાં જે આવ્યો પાછળ ERYમાં, તો થી ઇરેઝર અને થી બધી સ્ટેશનરી આઇટમ. અને NARY એટલે કે નારી જેવું સ્પેલિંગ થયું, તો જસ્ટ યાદ રાખવા માટે, સાચું નથી આવું, પણ યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી શકાય કે પહેલાંના જમાનામાં નારીને આગળ જ વધવા નહોતા દેતા, એ એક જગ્યાએ ફિક્સ રહે, મૂવ ના કરવી જોઈએ. જસ્ટ યાદ રાખવા માટે આપણે એવું કરી શકીએ. સો નેક્સ્ટ ઇઝ સેન્સિબલ એન્ડ સેન્સિટિવ. સેન્સિબલ એટલે કે જે હોશિયાર હોય, રેશનલ, લોજિકલ, વાઇઝ હોય, એને સેન્સિબલ કહેવાય. અને સેન્સિટિવ મતલબ કે ઇમોશનલ, જે લાગણીવાળું હોય, અથવા તો જેને કોઈ વાતનો ઇઝીલી કોઈ વાતથી અફેક્ટ થઈ જતું હોય, વલ્નરેબલ હોય, એને સેન્સિટિવ કહેવાય. નેક્સ્ટ ઇઝ સોશિયલ એન્ડ સોશિયેબલ. સોશિયલ એટલે કે સોસાયટીથી રિલેટેડ કે સોસાયટીની કલ્ચર, વેલ્યુઝથી રિલેટેડ હોય એને સોશિયલ કહીએ. કે સોશિયલ સાયન્સ આવે, સાયન્સ રિલેટેડ ટુ સોસાયટી. સોશિયેબલ એટલે કે એવું વ્યક્તિ કે જે બીજા સાથે ઇઝીલી હળીમળી જાય, એક્સ્ટ્રોવર્ટ નેચરનું હોય, ફ્રેન્ડલી નેચરનું હોય, જેને બીજા સાથે રહેવું ગમતું હોય, એને સોશિયેબલ કહેવાય. સો નેક્સ્ટ ઇઝ સેલ એન્ડ સેલ. SALE મતલબ કે વેચાણ જે હોય તે. અને SAIL સેલ એટલે કે એક તો પાણીમાં ટ્રાવેલ કરવું, બોટમાં ટ્રાવેલ કરવું, એને સેલ કહેવાય. અને બીજું જે બોટને દિશા આપવા માટે જે મોટું કપડું લગાવેલું હોય એને સેલ કહેવાય. નેક્સ્ટ ઇઝ સીઝ એન્ડ સીઝ. SEIZD એટલે કે કોઈ પણ વસ્તુ જપ્ત કરી લેવી અથવા તો ગ્રેબ કરી લેવી. અને ત્રણ રીતે આપણે લઈ શકીએ. એક તો આપણે કઈ પ્રોપર્ટી સીઝ કરી, મતલબ પ્રોપર્ટી જપ્ત કરી નાખી. એક આપણે કઈ સીઝ ધ ઓપોર્ચ્યુનિટી, મતલબ કે ઓપોર્ચ્યુનિટીને તમે મોકાનો ફાયદો ઉપાડો એમ. અને ત્રીજું આપણે કઈ સીઝ ધ મોમેન્ટ, કેપ્ચર કરો મોમેન્ટને. તો સીઝ એટલે કેપ્ચર કરવું, જપ્ત કરવું થાય. અને CEASE સીઝ એટલે કે કોઈ પણ વસ્તુનો અંત લાવવો અથવા સ્ટોપ કરવું. મતલબ કે આપણે વોરમાં સાંભળ્યું હોય સીઝ ફાયર, તો વોરને સ્ટોપ કરો. સો ધ નેક્સ્ટ ઇઝ રેન, રેન એન્ડ રેન. RAIN રેન એટલે કે વરસાદ.
REIGN રેઇન એટલે કે રૂલ, શાસનકાળ હોય એ. અને REIN રેઇન એટલે કે લગામ, જે ઘોડાને કંટ્રોલ કરવા માટેની લગામ હોય તે. So next is rise and raise. RISE રાઇઝ એટલે કે આમ તો બંને રાઇઝ અને રેસ બંનેના મતલબ કે ઉપરની તરફ ઉઠવું થાય, ઇન્ક્રીઝ કરવું થાય. પણ RISE રાઇઝ મતલબ કે જે જાતે ઉપર આવે એને રાઇઝ કહેવાય, અથવા જાતે ઇન્ક્રીઝ થાય તેને રાઇઝ કહેવાય. અને RAISE રેઇઝ એટલે કે કોઈ દ્વારા એને ઉપર લાવવામાં આવ્યું હોય, કે કોઈ દ્વારા ઇન્ક્રીઝ કરવામાં આવ્યું હોય તો રેઝ કહેવાય. લાઈક he raises the question and sun rises in the east. So next is pupil and people. પ્યુપિલના બે અર્થ થાય. એક તો પ્યુપિલ એટલે શિષ્ય થાય, સ્ટુડન્ટ, અને બીજું પ્યુપિલ એટલે કે આંખની કીકી હોય એને પ્યુપિલ કહી. અને PEOPLE પીપલ એટલે કે લોકોના સમૂહ, ઘણા બધા લોકોને પીપલ કહેવાય. So next is quiet and quiet. QUIET ક્વાઇટ એટલે કે શાંત, જરાય અવાજ ના કરો. મેડમ આપણને કે કીપ ક્વાઇટ, તો QUIET ક્વાઇટ હોય. અને QUITE ક્વાઇટ એટલે કે ટુ ગ્રેટ એક્સટેન્ટ, આપણે કહીએ વેરી મચ ઇન અ ડિગ્રી. લાઈક રોપ વોઝ ક્વાઇટ લોંગ, મતલબ કે દોરી બહુ જ લાંબી હતી એમ. અને એમ યાદ રાખી શકાય કે આઈ અને ટી વચ્ચે ઈ બેઠો છે તો એકદમ શાંત થઈને બેઠો. હા, અને ઈ બારે નીકળી ગયો, ટી પછી આવી ગયો, તો આમ ટુ ગ્રેટ એક્સટેન્ટ થઈ ગયો. વધારે જ પડતો બારે આવી ગયો. હા. So next is pale and pale. PALE પેલ એટલે કે વીક હોય, ફીકું હોય, એકદમ ડલ હોય, એને પેલ કહેવાય. અને PAIL પેલ એટલે કે બકેટ, ડોલ આપણે કહી જેને. ઇંગ્લિશમાં રાઇમ પણ આવતી નર્સરીમાં, જેક એન્ડ જીલ વેન અપ ટુ હિલ ટુ ફેચ અ પેલ ઓફ વોટર, તો એમાં PAIL પેલ હતું. So next is physics. ફિઝિક વિથ QUE વાળું ફિઝિક રહ્યું એટલે કે પર્સનના ફિઝિકલ અપિયરન્સને લઈને, બહારી દેખાવને હોય એને ફિઝિક કહેવાય. કે હિઝ ફિઝિક ઇઝ સ્ટ્રોંગ, કે તો એની બોડી સ્ટ્રોંગ છે એને ફિઝિક કહેવાય. અને ફિઝિક વિથ SIC ફિઝિક એટલે કે મેડિસિન થાય, દવા થાય, રેમેડી થાય. અને ફિઝિક્સ ઇઝ આપણે હર કોઈ જાણી જ છીએ સબ્જેક્ટ છે જે. So next is prescribe and proscribe. પ્રિસ્ક્રાઇબ એટલે કે સજેસ્ટ કરવું, કોઈને રેકમેન્ડ કરવું થાય, કે ડૉક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શન લખી આપતા હોય, કે દવા સજેસ્ટ કરતા હોય, રેકમેન્ડ કરતા હોય તે. અને પ્રોસ્ક્રાઇબ એટલે કે બેન કરવું, પ્રોહિબિટ મૂકવું, કન્ડેમ કરવું. પ્રોસ્ક્રિપ્શન એટલે બેન કરવું થાય. Next is popular, populous and populace. પોપ્યુલર મતલબ કે હર કોઈ જેને જાણતું હોય, ફેમસ હોય તે. પોપ્યુલસ મતલબ કે એક એરિયા જ્યાં ઘણી બધી પોપ્યુલેશન રહેતી હોય તે. લાઈક ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રીઝ. અને પોપ્યુલેસ મતલબ કે કોમન મેન જેને આપણે કહીએ, આમ આદમી, ઓર્ડિનરી પીપલ હોય તેને પોપ્યુલેસ કહેવાય. So next is practice and practice. આમાં પણ આગળ જેમ એડવાઇસ અને એડવાઇસનું આવ્યું હતું એવી રીતે આમાં પણ એ જ છે કે CE વાળું નાઉન છે અને SE વાળું વર્બ છે. The next is principal and principal. પ્રિન્સિપલ, PAL વાળું પ્રિન્સિપલ એટલે કે એક તો થાય હેડ પર્સન, લાઈક સ્કૂલના હેડ હોય એને પ્રિન્સિપલ કહીએ, કોલેજના હેડને પ્રિન્સિપલ કહીએ. અને બીજો અર્થ થાય મેજર, આપણે જેને કહીએ, લાઈક મેજર કોઝ ઓફ ઇન્ફ્લેશન, પ્રિન્સિપલ કોઝ ઓફ ઇન્ફ્લેશન્સ, એવી રીતે. અને PLE વાળું પ્રિન્સિપલ એટલે કે જે ફંડામેન્ટલ ટ્રુથ હોય, આપણે સિદ્ધાંત જેને કહીએ તે, લાઈક ગાંધીજીસ પ્રિન્સિપલ્સ, એવી રીતે. So the next is peak and peak. PEAK પીક મતલબ કે એકદમ ટોચ પર હોય, જ્યાં મેક્સિમમ પહોંચી ગયા હોય તેને પીક કહેવાય. PEEK પીક મતલબ કે ક્વિકલી થ્રુ સ્મોલ સ્પેસ જોઈ લેવું, મતલબ કે આપણે જે ઝાંકીને જોઈ લઈએ એને પીક કહેવાય. અને PIQUE પીક એટલે કે ઇરિટેશન, ગુસ્સો, રિસેન્ટમેન્ટ, એને પીક કહેવાય. Next is personal and personal. પર્સનલ, PERSONAL, પર્સનલ મતલબ કે પ્રાઇવેટ, વ્યક્તિગત આપણે જેને કહીએ. અને પર્સનલ વિથ ડબલ N એમ્પ્લોઈઝ કહેવાય. પર્સનલમાં પણ ડબલ N આવ્યો અને એમ્પ્લોયીમાં બી ડબલ E આવે, મતલબ ડબલ વાળું એમ્પ્લોયી, પર્સનલ, એવું યાદ રાખી લેવાનું. So next is venal and venial. VENAL વેનલ એટલે કે કરપ્ટ, ડિસઓનેસ્ટ માણસ હોય તે. અને VENIAL વિનિયલ મતલબ કે ફોરગિવેબલ, જેને માફ કરી શકાય, પાર્ડનેબલ હોય, સામાન્ય હોય તે. And next is wraith and wrath. રેથ, WRAITH, રેથ એટલે કે ભૂત, સ્પિરિટ, આત્મા, ઘોસ્ટ.
એને કહેવાય રેત. અને WRATH રેત એટલે કે ગુસ્સો, એંગર, રેજ. સો નેક્સ્ટ ઇઝ વેરેશિયસ એન્ડ વોરેશિયસ. વેરેશિયસ મતલબ કે ટ્રુથફુલ, ઓનેસ્ટ, ઈમાનદાર હોય તેને વેરેશિયસ કહેવાય. અને વોરેશિયસ, VOR એટલે કે એ રૂટ વર્ડ છે જેનો મતલબ થાય ખાવું, ટુ ઈટ. તો ખાવાના અર્થમાં હોય કે જેને બહુ જ ભૂખ લાગી હોય, ભૂખડ હોય તે વોરેશિયસ કહેવાય. ગ્રીડી હોય, લાલચ હોય જેને, તે પણ વોરેશિયસ કહેવાય. અને જે કંઈ પણ જાણવા માટે આતુર હોય, ક્યુરિયસ, ઈગર, એને પણ વોરેશિયસ કહેવાય. સો નેક્સ્ટ ઇઝ વેઇન, વેન અને વેઇન. VAIN વેન એટલે કે યુઝલેસ, જે કોઈ પણ રિઝલ્ટ પ્રોડક્ટિવ ના નીકળે તેને વેન કહેવાય. લાઈક ઓલ હિઝ એફર્ટ્સ ગો ઇન વેન, યુઝલેસ ગયા એમ. VANE વેન એટલે કે હવાની દિશા દર્શાવતું યંત્ર હોય તેને વેન કહેવાય. અને VEIN વેનના બે અર્થ થાય, એક આપણી નસ અને એક પર્ટિક્યુલર કોઈ સ્ટાઇલ હોય તેને વેન કહેવાય. સો નેક્સ્ટ ઇઝ અર્બન એન્ડ અર્બન. અર્બન મતલબ કે સિટીને રિલેટેડ હોય તે, નગરીય જેને કહી. અને અર્બેન મતલબ કે પોલાઇટ, સોફિસ્ટિકેટેડ, સિવિલાઇઝ, જેન્ટલમેન જેને કહી એ અર્બેન. સો નેક્સ્ટ ઇઝ વેકેશન, વોકેશન, અવોકેશન. વેકેશન મતલબ કે હોલિડે, આપણે સમર વેકેશન હોય. વોકેશન મતલબ કે પ્રોફેશન, લાઈક વોકેશનલ એજ્યુકેશન હોય તો એજ્યુકેશન રિલેટેડ ટુ અર પ્રોફેશન. એન્ડ અવોકેશન મીન્સ કે જે તમારી હોબી હોય તેને અવોકેશન કહીએ. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો. એન્ડ યસ ગાઈઝ, હવે તમારે નેક્સ્ટ કયો ટોપિક જોઈએ છે એ ટોપિક કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.